આ વહુ ફાતમાબાઈ અને હજામ સાથેની ઘટના। એક ગામડું ગામ હતું। આ ગામમાં એક ડોશી રહેતી હતી। ડોશીને એક દીકરો હતો। આ દીકરાને પરણાવી અને વહુને ઘરે લઈ આવ્યા। દીકરાની વહુનું નામ હતું ફાતમાબાઈ। હવે ફાતમાબાઈ તો ઘરનું કામકાજ કરે છે, ખાય છે, પીએ છે અને કામ કરે છે। આજકાલ કરતાં કરતાં આ બાઈ સગર્ભા થઈ। પછી જોયું કે 8 કે 10 દિવસમાં બાઈને પ્રસવ થશે અને એટલામાં તો તેનો પતિ ગુજરી ગયો। પતિ ગુજરી ગયો એટલે બંને બાઈઓ ક્યાંય બહાર નીકળી શકે નહીં। સાસુ બિચારી આનું તેનું કામ કરે અને જે કંઈ ટાઢું વાસી જડે તે ખાઈને બિચારી બે બાઈ બેસી રહે। આમ કરતાં 8-10 દિવસ થયા અને બાઈને ફાતમાબાઈને સુવાવડ આવી। સુવાવડમાં દીકરી આવી। આજ નાની કાલ મોટી કરતાં કરતાં 1.25 મહિનો થયો। 1.25 મહિને ફાતમાબાઈએ માથું ધોઈને વિચાર કરે છે કે હવે કશુંક કામ કરું, કોઈના ઘરનું પાણી ભરું, કોઈનું સાણ, કોઈનું વાસિંદું એવું કરું તો અમારું સાસુ વહુનું થોડું ઘણું ગુજરાન ચાલે। પછી સાસુ વહુ તૈયાર થઈ ગયા। સાસુ તો બિચારી કામ કરતી જ હતી, પણ હવે આ વહુ પણ કામ કરવા લાગી। કોઈ ઘરનું પાણી ભરે, કોઈનું સાણ ઉપાડે, કોઈનું એઠવાડ કાઢે, આમ કરીને ગુજરાન ચલાવતા હતા। આમ કરતાં કરતાં આજકાલ કરતાં કરતાં છોકરી 6-7 મહિનાની થઈ ગઈ। હવે એક દિવસનો વખત છે ને, ફળિયા પડોશવાળી એક સાથે 4-5 જણી ભેગી થઈને જંગલ જવા માટે ગઈ। આ બધી જંગલ જવા બેઠી છે અને પાછળ છુપાઈને ભગલો હજામ ઊભો છે। આ બાઈઓ વાતો કરે છે, તે ભગલો હજામ ઊભો સાંભળે છે। એક બાઈ જંગલ જતાં જતાં કહેવા લાગી કે ફલાણી બાઈ તો કહે, હું તો કહે મારો ભાઈ પરદેશથી આવ્યો છે અને મારા માટે અમુક વસ્તુ લઈ આવ્યો છે। ત્યાં બીજી બાઈ કહે છે કે મારો ભાઈ પરદેશથી આવે છે અને મારે માટે ફલાણી વસ્તુ લાવવાનો છે। આ 4-5 બાઈઓની આવી વાતો થઈ। હવે ફાતમાબાઈને તો ભાઈ હતો જ નહીં, જેથી તે કહે છે કે મારો ભાઈ આવશે અને મારા માટે અમુક વસ્તુ લઈ આવશે, અથવા મારો ભાઈ આવ્યો છે અને આ લઈ આવ્યો છે। એટલે તે બિચારી કશું બોલી નહીં અને ઊંડો નિસાસો નાખ્યો। નિસાસો નાખીને તે કહે, અરે રે, કોઈના ભાઈ આવ્યા ને કશુંક લઈ આવ્યા, વળી કોઈના ભાઈ આવશે ત્યારે કશુંક લઈ આવશે, પણ મારી ગાંઠમાં તો ભાઈ જ નથી કે જેથી હું કહું કે ભાઈ આવ્યો તે મારા માટે આ લઈ આવ્યો, અથવા આવશે ત્યારે આ લઈ આવશે। ત્યારે એક બાઈ કહે છે, અરે બાઈ, તારે ભાઈ હશે અને આવશે। તો ફાતમા કહે છે કે અરે બાઈ, પણ મારે ભાઈ હતો જ નહીં, મારી માં પણ ક્યારે મરી ગઈ તે મને સાંભળતું પણ નથી અને ફળિયા પડોશવાળાએ બિચારાએ ઉછેરીને મોટી કરી છે અને મારું લગ્ન કરી દીધું છે। બાકી કોઈ ફળિયાવાળાએ નથી કહેતા કે ભાઈ હતો, આથી હું કહું છું કે મારે ભાઈ છે જ નહીં। ત્યારે બીજી બાઈ કહે, અરે બાઈ, તારે ભાઈ હશે? તો કહે, અરે બાઈ નથી। એટલે પેલી કહે, કદાચ તું નાની હોય અને કોઈક રીતે તારો ભાઈ રીસાઈને તારી મા પાસેથી ભાગી ગયો હોય અને પછી તારી માં ગુજરી ગઈ હોય, તારે કોઈ સંબંધી તો છે નહીં, તારી માને અને તને ખૂબ સંભાળતો હોય અને કદાચ તારી ખબર પડી હોય અને તે આવે તો કહે કે પણ મારે ભાઈ હોય તો આવે ને, આટલા દિવસોમાં ક્યારેય મારી સાર સંભાળ કરી નથી, તે મારે ભાઈ નથી ત્યારે ને। પણ બાઈ તો કહે, ના, તારો ભાઈ આવશે અને આવે તો મીઠું મોં કરાવવાની ને। એટલે ફાતમા કહે છે કે ભાઈ હોય અને આવે તો હું મીઠું મોં કરાવીશ। ભગલો હજામ પાછળ ઊભો સાંભળીને વિચાર કરે છે કે હું ફાતમાને ભાઈ નથી, હું સવારે ફાતમાને ભાઈ થઈ જાઉં, બીજું શું। પેલી બાઈઓ જંગલ જઈ અને પાછી વળી અને એ ભગલો હજામ તેમની પાછળ નીકળ્યો। ભગલો જોવે છે કે બાઈ હવે ક્યાં જાય છે અને ક્યાં રહે છે। તે પાછળ ચાલ્યો આવ્યો, ફળિયું આવ્યું, ફળિયામાં બધી ઘેરે ગઈ। ભગલાએ જોયું કે હું આ જગ્યાએ આ બાઈઓ રહે છે। મકાનની નિશાની રાખી લઈને
એ તો ઉપડ્યો અને આવ્યો શહેરમાં. શહેરમાં રાત રોકાયો. સવાર પડ્યું એટલે છોકરા માટે શીંગ, દાળિયા, ખજૂર, જલેબી, ગાંઠિયા, ભજીયા આ બધું લઈને પોટલું બાંધી ખભે ઉપાડી અને થયો રવાના. આવીને ફળિયામાં ઊભો રહી ગયો. દિવસના 8-9 વાગ્યાનો સમય થયો હશે. દૂરથી સાદ કર્યો કે બહેનો, એ બહેનો, અહીં મારી બહેન રહે છે ને? તો ફળિયાવાળીઓ કહે, ભાઈ તું કોણ છે? તો કહે, હું ફાતમાનો ભાઈ છું. કહે, ફાતમાનો ભાઈ? તો કહે, હા. એટલે બાઈઓ સાદ કરે છે કે એ ફાતમા બહાર આવ, તારો ભાઈ આવ્યો છે. ત્યારે ફાતમાબાઈ વિચાર કરે છે કે મારે ભાઈ છે જ નહીં, અને સવારના પોરમાં આ ભાઈ ક્યાંથી ટપકી પડ્યો છે. તે તો બારશાક પકડીને ઊભી રહી ગઈ. બાઈઓ કહે, અરે બાઈ, તારો ભાઈ આવ્યો છે. ફાતમા વિચાર કરે છે, ઓશિંતો મારો ભાઈ ક્યાંથી આવ્યો? મારે ભાઈ તો નથી. ત્યારે ભગલો હજામ કહેવા લાગ્યો કે એ બાઈ, તું મને ઓળખીશ નહીં, હું તારો ભાઈ છું. પણ બહેન, તું મને ક્યાંથી ઓળખે? તું હજી માંડ ચાલતા શીખી હતી અને ત્યાં માની સાથે મારે ઝઘડો થયો હતો. મેં માને એક લાફો લગાવી દીધો એટલે માએ મને ગાળો દીધી અને મારીને બહાર કાઢીને કહ્યું કે મને મોં બતાવીશ નહીં. હું આજથી તારી માં નથી અને તું મારો દીકરો નથી. એટલે મને રીસ ચડી, હું ભાગી ગયો. પછી મને માની એવી શરમ લાગી કે હું અહીંથી ભાગી ગયો. પછી પરણી પષ્ટીને બહાર જ રહ્યો અને આજ દિવસ સુધી અહીં આવ્યો જ નહીં. પણ ક્યારેક તો મા બાપ યાદ આવે અને આપણું વતન પણ યાદ આવે. મને બધું યાદ આવ્યું અને હું પરદેશથી અહીં આવ્યો. ફાતમાબાઈએ દોડી જઈને દુખણા લીધા, ઘરમાં બેસાડ્યો. હવે ફળિયાની બાઈઓ કહે, ચાલ બાઈ, તારો ભાઈ આવ્યો, હવે અમને મિષ્ટાન રાંધીને ખવડાવો. પણ ફાતમાબાઈના ખિસ્સામાં કે ઘરમાં કશું હોય તો રાંધીને ખવડાવે ને. હવે જમવાનો વખત થઈ ગયો એટલે સાસુ વહુના મોં સામે જોઈએ છે અને વહુ સાસુના મોં સામે. ત્યારે આ ભાઈએ જોયું કે મારી બહેનના ઘરમાં કશું છે નહીં, એટલે ખિસ્સામાં હાથ નાખી 10 રૂપિયા કાઢી અને કહે, આ લઈ લે, બધાને મિષ્ટાન રાંધીને ખવડાવો. એટલે બાઈએ સાસુને કહે, ફોય લઈ લો અને સેવ લઈ આવો. ફોઈ ગઈ અને 5 રૂપિયાનો માલ લઈ આવી. સેવ, ઘી, ખાંડ બધું લઈ આવી. રાંધી અને ફળિયાવાળી 4-5 જણીને ખવડાવ્યું. પછી એ 3 જણ બેઠા, જમી લીધું. જમી કરી અને બેઠા. પછી સાસુ કહે, 5 રૂપિયા વધ્યા છે તે ભાઈને પાછા આપી દો. ભગલો કહે, ના ફોઈ રહેવા દો, તેમાંથી અનાજ પાણી લઈ આવજો. ડોશી કહે, સારું, રાખી લીધા. રાતે અનાજ પાણી લઈ આવ્યા. ખાઈ પી અને સહુ બેઠા એટલે ભગલો બહેનને કહે, તારા માટે હું કશું નથી લઈ આવ્યો, કેમ કે હું ફક્ત તપાસ કરવા આવ્યો છું. આજ 4 દિવસથી હું તને શોધી રહ્યો છું. પછી સમાચાર મળ્યા કે બહેન અહીં છે એટલે અહીં આવ્યો. આથી હું કશું લઈ ન આવ્યો. હવે ઘરે ચાલ, જે કંઈ તારા નસીબમાં હશે તે તને મળશે. કંઈક હું આપીશ અને કંઈક તારી ભાભી આપશે, માટે ઘરે ચાલ. એટલે તેની સાસુ કહે, બાઈ, જા, ભાઈ આવ્યો છે તો જા, 2-4 દિવસ રહી આવો, આંટો દઈ આવો. એટલે બાઈ કહે, ભલે. ત્યારે ભગલો કહે, ફોઈ, એમ કરજો કે રાત્રે વહેલા ઉઠીને અમને ભાતું પોતું બનાવી આપજો. રાતે ઉઠીને 1 વાગે નીકળી જઈએ તો અમે 6 વાગ્યે પહોંચશું. ડોશી કહે, ભલે ભાઈ. ડોશી તો રાતના 12 વાગ્યા એટલે ઉઠી ગઈ. નાસ્તા પાણી કર્યા, તેમનું ભાતું પોતું બનાવ્યું. ભાતું પોતું બનાવ્યું ત્યાં ભાઈ ઉઠ્યો. મોઢું બોઢું ધોઈ થોડું ઘણું ખાઈ અને જે વધ્યું તે લીધું ભેગું. ધીમે ધીમે ચાલ્યા જાય છે. ચાલતા ચાલતા બાઈ છોકરીને કાંખમાં તેડીને થાકી ગઈ એટલે ભાઈને કહે છે કે એ ભાઈ, હું થાકી ગઈ, આ મારી દીકરીને જરા તેડ. એટલે કહે, ભલે બાઈ, લાવ, કેમ કે ભગલાને ગરજ હતી. બાઈ કહે, લઈ લે. દીકરીને લઈને થયા ચાલતા. ભગલો દીકરીને તેડીને ચાલે છે. થોડી વાર પછી બહેનને પાછી આપી દીધી. અડધો ગાવ ચાલીને ફરી બાઈ કહે, ભાઈ,
આ છોકરીને વળી તેડી લીધી અને થયા ચાલતા. આમ કરતાં કરતાં બપોરનો વખત થયો એટલે બાઈ વળી કહેવા લાગી કે એ ભાઈ, હું થાકી ગઈ, મારી દીકરીને જરા તેડને. એટલે ભાઈ કહે, શુભ કર ગધેડી, કોની તું બહેન અને કોણ તારો ભાઈ? તારી છોકરીને સામે વડ દેખાય છે ને, તે વડ નીચે એક કૂવો છે, તેમાં નાખી આવો. બાઈ તો ધ્રુજી પડી, પરંતુ હિંમત રાખીને કહે છે કે હું કૂવામાં પડીશ, પરંતુ દીકરીને ફેંકીશ નહીં. એટલે ભગલો કહે છે કે નહીં, તારી છોકરીને ફેંકી આવો, નહીંતર તેને અહીં જ હું મારી નાખું છું. એટલે બાઈ વિચાર કરે છે કે ભારે કરી હું તો ફસાણી. હે પાક પરવરદિગાર, મારી આબરૂ તારા હાથમાં છે. ફાતિમા છોકરીને લઈને ગઈ, વડના થડાડે જઈ છોકરીને મૂકીને ઊભી રહી. બાજુમાં પથ્થર પડ્યો છે, તે ઉપાડીને કૂવામાં ફેંક્યો. ભગલો ઊભો જોઈએ છે કે છોકરીને ફેંકી દીધી. બાઈ રોતી રોતી ચાલી અને વડને કહે છે, હે વડ, આ મારી દીકરી તારા હાથમાં સોંપી દીધી છે. કાં તો એ તારા આશરે અને કાં અલ્લાહના આશરે. હવે એનું આખું હોય તથા મારી જિંદગી હોય અને હું ભાગી છૂટીને અહીં આવું અને દીકરી રહે છે તો લઈ જઈશ, નહીંતર અલ્લાહ કરે તે ખરું. બાઈ તો રોતી રોતી ચાલવા માંડી. આવીને ભગલાને કહે, ચાલો. તો ભગલો કહે, ચાલો. બરાબર 3, 4, 5 વખત થયો ત્યારે ભગલો પોતાના ઘરે પહોંચ્યો. ઘેર આવીને મકાન ખોલ્યું. મકાન ખોલી રસોડું ખોલીને રસોઈનો બધો સામાન ફાતિમાને આપ્યો અને કહે, લે આ સીધું સામાન, તારી ઈચ્છા પડે તે બનાવીને વાળું કરી લે. બાઈ તો અંદર જઈને જેમ તેમ પતાવે છે. આમ પતાવીને પછી તે બેઠી છે. ભગલો તો ઘરમાં જઈ અને પેટી ખોલે છે. પેટી ખોલીને તેમાંથી કોથળી કાઢી. કોથળીમાંથી હથિયાર કાઢ્યા. હથિયાર કાઢીને જોઈએ ત્યાં એ તો તદ્દન કટાઈ ગયા છે. આથી વિચાર કરે છે કે આ હથિયાર કામ કરી તેવા નથી. એટલે હથિયાર પાછા થેલીમાં મૂકી પેટી લઈને નીકળ્યો બહાર. બહાર જઈને ઘોડો ઉપાડ્યો. ડેલો ખોલી ઘોડો બહાર કાઢી ડેલો બંધ કરી તાળું વાસીને ઉપડી ગયો. બાઈ વિચાર કરે છે કે એ ક્યાં ગયો. બહાર આવી તો બહાર પણ ન જોયો. ડેલો ખોલે તો ડેલો બંધ. વિચાર કરે છે ઘોડો લઈને બહાર તો ગયો, પણ તે ક્યાં ગયો હશે. એવામાં જોઈએ તો પટારાની સાવીઓ પડી રહી છે. ભગલો સાવીઓ અહીં ભૂલી ગયો છે. બાઈએ તો સાવીઓ ઉપાડીને નજર કરે છે તો 2 ઓરડીઓ બાજુમાં હતી. સાવી લાગુ કરીને તાળું ખોલ્યું તો ખુલી ગયું. ખોલીને જ્યાં જોઈએ તો ઓરડી ખાલી હતી, પરંતુ અંદર ભરેલા 9 ઘડા પડ્યા છે. તે ઘડા જોયા. પછી બાજુવાળી ઓરડી ખોલી અને જ્યાં દરવાજો ખોલીને જોઈએ તો અંદર 7 નકટી ના કાપેલી 7 સ્ત્રીઓને જોઈ ફાતિમા સ્તબ્ધ બની ગઈ. તેના મોંમાંથી શબ્દો સરી પડ્યા, આ શું? એક નકટી તેને પૂછે છે કે બાઈ, તું આને ત્યાં ક્યાંથી આવી ગઈ? આ હજામ છે, જેનો ભાઈ નથી તેનો ભાઈ બને છે અને છેતરીને અહીં લઈ આવે છે. એક રાત રાખે છે, પછી મોજ મજા કરી મૂવો નાક કાપી લઈને ઓરડીમાં પૂરી દે છે. તેનો આ ધંધો છે. તારા ક્યાં ભોગ લાગ્યા કે તું આની સાથે આવી? બાઈ કહે, હા આવી. ત્યારે નકટી કહે, પણ તે ક્યાં ગયો અને સાવી તારા હાથમાં આવી ગઈ? તો કહે, ક્યાં ગયો તેની તો ખબર નથી, પરંતુ ઘરમાં જઈને પટારો ખોલ્યો હતો અને પટારામાંથી કોથળી કાઢી હતી. પછી કોથળી જોઈ, વીંટી લઈ અને ખિસ્સામાં મૂકી ઘોડો કાઢીને બહાર ચાલ્યો ગયો છે. તો કહે, તો શહેરમાં ગયો. ફાતિમા કહે, શહેરમાં ગયો? કે હા. તો કહે, શહેરમાં ક્યાં? શહેરમાંથી પાછો આવશે ક્યારે? તો કહે, શહેરમાં જાય છે તો સવારમાં 8-10 વાગ્યે પાછો આવે છે. એટલે પૂછે છે કે 8-10 વાગ્યે પાછો આવશે? તો કહે, હા. પછી ફાતિમાબાઈ નકટીઓને કહે છે કે તમે એક કામ કરશો કે? બાઈઓ કહે, હા. ત્યારે પૂછે છે કે અહીં રહેવું છે કે નાસી છૂટવું છે? તો કે, અરે બાઈ, આ ગઢ જેવી દિવાલ કૂદીને કઈ રીતે નાસી જવું? ત્યારે કહે, તમારે રહેવું છે કે નાસી છૂટવું છે તે વાત કરો. દિવાલ ગમે તેવી છે, હું જઉં છું.
તમારે આવવું હોય તો તમને પણ બહાર કાઢું. તો કહે, બાય આવવું તો છે, અહીં શું છે? ફાતમા કહે, જવું છે ને? તો કહે, હા. તો કહે, હું કહું તેમ કરો તો બને. પછી બધી બહાર નીકળી. ઓરડીની બહાર નીકળી. ફાતમાબાઈ શેરડી લઈને દિવાલે મૂકી અને કહે, હવે દોરડું પકડીને હું નીચે ઉતરું છું. મારી પાસે ચાવીઓ છે, તેના વડે તાળું ખોલી નાખીશ. જો ખોલ્યું તો ઠીક છે, અને નહીં ખોલે તો પથ્થરથી તોડી નાખીશ, પરંતુ તમને તો બહાર કાઢીને જ રહીશ. એટલે નકટીઓ કહે, ભલે બાય. પછી સીડી ઊભી કરી દોરડું લઈ અને આ બાઈ તો દિવાલ પર ચડી. પછી નકટીઓને કહે, હવે તમે છેડા બરાબર પકડી રાખો, હું નીચે ઉતરું છું. અને ફાતમાબાઈ દોરડાથી નીચે ઉતરી પડી. નીચે ઉતરીને ચાવી લાગુ કરવા લાગી. એક ચાવી લાગુ થઈ ગઈ. તાળું ખુલી ગયું. ડેલો ખોલ્યો એટલે નકટીઓ ભાગવા લાગી. ત્યારે ફાતમાબાઈ કહેવા લાગી કે, ઊભા રહો, ક્યાં ભાગો છો? નાક કપાવ્યા છે, હવે તમને કોણ રાખશે? એટલે આ એક એક ઘડો લઈ લો. એક એક ઘડો ઉપાડીને અહીંથી ઉપડો. હું 2 ઘડા લઈ તેની ઘોડી બાંધેલી છે, તેને લઈ ઉપડું છું. એટલે એક એક ઘડો લઈને નકટીઓ ભાગી નીકળી. પછી ફાતમાબાઈ 2 ઘડા લઈ ઘોડી છોડી માથે બેસી દરવાજા ખુલ્લા રાખી અને અહીંથી રવાના થઈ. ઘોડી માર કરતી દોડતી રાતના 10-11 વાગ્યે વડની પાસે આવી છે. અને બાઈ વિચાર કરે છે કે હવે હું વડ પાસે તો પહોંચી પણ મારી દીકરી હશે કે નહીં? રાત છે, કોઈ જનાવર તો ખાઈ ગયું નહીં હોય ને? દીકરી હશે કે મરી ગઈ હશે? ઘોડી પર બેઠી જોઈએ તો વડના થડ પાસે છોકરી પડી છે, પણ જીવતી હશે કે મરેલી? ઘોડી પરથી નીચે ઉતરીને છોકરીને કપડાથી લૂસીને પછી ફટ દઈને ઉપાડી લીધી અને કાંખમાં લીધી. છોકરીને લઈ કૂવાની પાળબાળ હતી તેના પર રહીને ઘોડી પર સવાર થઈને ઉપડી. હવે 4 વાગવા આવ્યા હશે. ત્યારે પોતાના ગામના પાદરમાં આવીને વિચાર કર્યો કે રાત ઢળે એટલે હું ગામમાં જાઉં. રાતમાં ગામમાં ચાલી જાઉં તો લોકોને થશે કે ફાતમાબાઈ રાતમાં પાછી આવી, તેનું કારણ શું હશે? એટલે રાતમાં તો જવું નથી. આ તો મારું ગામ છે, અને એ ભળવાનો છોરો તો સવારે આવશે ત્યારે તેને ખબર પડશે ને. ફાતમાબાઈ તો રાત વિતાવવા બેઠી. ઘોડી પરથી ઉતરી, ઘોડીને તગડી, છોકરી અને ઘડાને લઈને બેઠી. 2 ઘડા પડખામાં, છોકરી પણ પડખામાં, અને સહેજ આડી પડી. હવે ફાતમાબાઈ અહીં આડે પડખે પડી છે અને 7 નકટીઓ ઘડા લઈને ભાગી છે. તે વિચાર કરે છે કે આપણા દેશમાં તો જઈ નહીં શકીએ, કેમ કે આપણે નકટી છીએ. એટલે એમ કરીએ કે જે ગામમાં આપણું સગું ન હોય તે ગામમાં આપણે જઈએ. એ વાત બધીને બરાબર લાગે છે. પછી ગોઠવણી કરી અને કહે, આ ગામમાં કોઈના સગા નથી, બસ ત્યાં ધંધો કરીએ. આ ગામમાં પહોંચીને વિચાર કર્યો કે આ ઘડા રાખી મૂકવા જોઈએ. આપણે બેઠી રહીશું તો ખવાઈ જશે. તેથી એમ કરીએ કે 1 જણી ઘરનું કામકાજ કરે અને બાકીની 6 જણી ધંધો કરે. પછી ખૂટે તો તે ઘડામાંથી ધન કાઢવું. આવી ગોઠવણી કરી અને આ ગામમાં આવી ત્યાં સવાર થયું. હવે આ બાજુ સવાર પડ્યું એટલે ફાતમાબાઈ ઉઠી. 2 ઘડા લીધા. છોકરીને લઈ અને દિવસ સહેજ ચડ્યો એટલે ધીમે ધીમે ગામમાં આવે છે. ગામમાં પેઠી એટલે ફાતમાબાઈ આવી કહેતું લોક તેને ઘેરી વળ્યું. સાસુ કહે છે કે ફાતમાબાઈ, શું થયું? હજી સવારમાં તો ગઈ હતી અને અત્યારમાં પાછી આવી. ત્યારે ફાતમાબાઈ કહે, શું વાત કરું? ભાઈ જ્યારે ત્યાં ગયો તો તેના શેઠનો તાર પડ્યો હતો. જરૂરી કામ છે, તો જલ્દી આવ એવો. મારો ભાઈ બિચારો મને શું રોકે ફોય. જલ્દી મને જમાડી અને 1 ઘોડો મારા ભાઈએ લીધો ને 1 મારી ભાભીએ, અને એ જ વખતે મને ઘોડા પર મૂકવા આવ્યો. ગામના પાદરમાં ઉતારી દઈને તે ઘોડા પર પાછો ઉપડી ગયો. મને રોકી શક્યો નહીં, પણ અહીં મૂકી ગયો. સાસુ કહે, સારું. પછી ફાતમાબાઈ પૈસા કાઢી અને સાસુને કહે છે, ફોય શા કરો. શા બનાવ્યો અને પીધો. આમ કરતાં 10 વાગ્યા. હવે આ બાજુ હજામ પાછો આવ્યો.
આવીને જોઈએ તો ડેલો ખુલ્લો પડ્યો છે, મકાન પણ ખુલ્લા છે અને ઓરડીઓ પણ તદ્દન ખુલ્લી ફટાક. ભાગલો વિચાર કરે છે, એ રાણ તો ભાગી ગઈ, પણ સાથે બીજી છાતીને લેતી ગઈ. કરી ભારે આ માથાની ફરેલ નીકળી, મને ખરી બાઈ મળી ગઈ. આમ કરતા દિવસ પૂરો થઈ ગયો. આ બાજુ રાત પડી એટલે ફાતમાબાઈ સાસુને કહે, ફોય એ મારો ભાઈ ન હતો. સાસુ કહે, તો કહે હજામ હતો. એ તો કુદરતે મારી ઇજ્જત અને આબરૂ રાખ્યા, નહીંતર તે તો મુઓ એવા કામ કરે છે કે જેનો જોટો નથી. જેનો ભાઈ ન હોય તેનો ભાઈ બનીને લઈ જાય છે, પછી ખવડાવી પીવડાવી રાતના મોજ માણી અને ઊંઘ આવી ગઈ હોય ત્યારે મુઓ નાક કાપીને ઓરડીમાં પૂરી રાખે છે. આવી રીતે 7 નકટી ભેગી કરી છે. મને તો કુદરતે બસાવી લીધી. તેના હથિયાર કટાઈ ગયા હતા, એટલે હથિયાર સજાવા તે શહેરમાં ભાગી ગયો અને હું ભાગી છૂટી છું. બાકી તે મારો ભાઈ ન હતો, હજામ હતો. સાસુ કહે, એમ? તો કહે, હા. હવે આજકાલ કરતાં કરતાં 4 મહિના નીકળી ગયા. ત્યારે ભગલો હજામ વિચાર કરે છે કે હું બાઈની તપાસ કરું. પછી તે તો વેશ પલટો કરી બંગડીવાળાનો વેશ લઈ બંગડીઓની પેટીઓ ભરી અને આ ગામમાં આવ્યો. આવીને ગામની વચ્ચે મંડ્યો બૂમ પાડવા, ફેન્સી બંગડી, ફેન્સી બંગડી. અવાજ સાંભળીને ફાતમા કહે, ભરવાનો છોરો ભગલો હજામ બંગડીવાળાનો વેશ લઈને આવ્યો છે. હવે ફાતમાબાઈ અને ફળિયાવાળી સ્ત્રીઓ બહાર આવીને બંગડીવાળાને કહેવા માંડી, એ ભાઈ બંગડીવાળા, અહીં આવો. ભગલો ફાતમાબાઈને ઓળખી ગયો. ફાતમાબાઈ કહે, એ ભાઈ, મારા ગાળાની બંગડીઓ છે. તો કહે, હા બાઈ, બંગડીઓ તો જેવી જોઈતી હોય તેવી છે. તો ફાતમા કહે છે, મારે ઘેર આવજે. તો બંગડીવાળો કહે, બાઈ, તારું ઘર જોયું નથી, કયે ઠેકાણે છે? ફાતમા મનમાં કહે, ભળવાનો છોરો, મારું ઘર નથી જોયું. પછીથી કહે, અહીં છે, ગામમાં ફરીને પછી આવજે. તો કહે, ભલે. ફાતમાબાઈ પાછી ઘરમાં ચાલી ગઈ. ફાતમા ઘરમાં આવીને સાસુને કહે, ભાઈ, જલ્દી બરફ લઈ આવો. 1 પાટ બરફની લઈ આવો અને સાથે 2 માટીના ઘડા પણ લેતા આવજો. જલ્દી જાઓ. સાસુ તો ગઈ અને 1 પાટ બરફની અને કુંભારવાડી જઈને માટીના 2 ઘડા લઈ આવીને કહે, હવે શું કરવાનું છે? એટલે ફાતમા કહે, હવે બરફ તોડો. બરફ તોડીને તેના ગાંગડા વડે બંને ઘડા ભરો અને પછી એ ઘડા પાણીથી ભરી દો. એટલે બાઈ કહે કે ભલે. એટલામાં બૂમ પાડતો બંગડીવાળો આવ્યો. ઝાપા પાસે આવ્યો ત્યાં ફાતમાબાઈ બહાર નીકળી. બહાર આવીને બૂમ પાડી કે અહીં આવો અને સાસુને કહે, ફોય, ડેલી બંધ કરો, હું બંગડીઓ પહેરી લઉં છું. રાંડી રાંડી પહેરવી તો ન જોઈએ, પરંતુ પહેરી લઉં અને હું તેને પૈસા આપી દો તેવું કહું. એટલે બંને ઘડા ઉપાડીને તેના માથે રેડી દેજો. સાસુ કહે, ભલે. પછી બોલાવી બંગડીવાળાને ઘરમાં લઈ ગઈ. બારણા બંધ કરી અને બેસી ગયા. ફાતમા કહે, મને કિંમતીમાં કિંમતી બંગડીઓ આપો. એટલે કહે, ભલે. ફાતમાને કિંમતી બંગડીઓ પહેરાવી. પછી ફાતમાએ પૂછ્યું, કેટલા પૈસા થયા? તો કહે, આટલા. એટલે ફાતમા કહે, હોય. સાસુ કહે, કહે, બંગડીવાળાને પૈસા આપી દો. કહે, ભલે. સાસુએ તો ઘડો ઉપાડીને તે બેઠો હતો ત્યાં જઈને તેની ઉપર ઘડો રેડી દીધો. બરફનું ઠંડુ પાણી માથે પડ્યું એટલે હા એટલું કહેતામાં તો તેનો શ્વાસ ઊંચો ચડી ગયો. તે તો લાંબો થઈને પડી રહ્યો. ફાતમા કહે, હોય. તો કહે, કહે, એક મોટી પેટી જલ્દી ખાલી કર. સાસુ મોટી પેટી ખાલી કરીને લઈ આવી. એટલે ફાતમા કહે, હવે બરફ ભાંગીને તેમાં પાથરી દે. એટલે પેટીમાં બરફનો પથારો કર્યો. પછી પેલાને ઉપાડીને તે પેટીમાં રાખી દીધો અને રાત પડી એટલે ફાતમા કહે, હોય, હવે પેલાને ફેંકી આવવું પડશે ને. એટલે પેટી ખાલી કરી પેલાને કોરો કરી પેટીમાં 2-3 સણિયા પાથરી અને પછી પાછો તેમાં રાખી દીધો. રાખી બંધ કરી અને પેટીને તાળું વાસ્યું. બાઈ ધણીના કપડાં પહેરી, પાઘડી બાઘડી બાંધી અને સાસુને કહે,
હવે પેટી બહાર કાઢો. પેટી બહાર કાઢી એટલે કહે, હવે મારા માથે ચડાવી દે. સાસુ કહે, સાથે આવું? તો કહે, ના ફોય, તારું કામ નથી, હું એકલી જાઉં છું. પેટીને તાળું મારી અને ફાતમાબાઈ તો ઉપડી. તે તો માથા પર પેટી રાખીને દોડી જાય છે. હવે રસ્તામાં 4 ચોર ચોરી કરવા જાય છે. એ ચોરોએ ફાતમાને જોઈને પૂછ્યું કે એ ફલાણા, શું નામ છે, કોણ છો, ક્યાં જાય છે? ઊભા રહે ઊભા. એટલે ફાતમા કહે, હું કોણ છું તે પૂછવાવાળા તમે કોણ છો? એટલે ચોરોએ વિચાર કર્યો કે આ તો પાકો ગઠિયો છે. પછી પૂછે છે કે ક્યાં હાથ ચાલાકી રાખી હતી, એકલો છે? તો કહે, એકલો નથી, 5 જણ છીએ, 4 જણ પાછળ છે. આજે નગર શેઠની દુકાન તોડી આવ્યો છું અને માલ આ પેટીમાં છે. પણ તમે? તો કહે, દોસ્ત, અમુક ગામે નગર શેઠની દુકાન તોડવા જઈએ છીએ સાલ સાથે. એટલે કહે, સારું, આવું છું. બધાય ચાલે છે. એટલે ચોર કહે, આ ભાર ઉપાડીને થાક્યો હોઈશ એટલે થોડીવાર અમને આપ અને તું આ અમારો ખાલી પટારો છે એ ઉપાડ. તો કહે, ભલે. પેટી આપીને ફાતમાબાઈએ પટારો લઈ લીધો. માથે મૂકીને ખૂબ થાકી ગયેલ હોય તેમ માંડ માંડ તે ચાલે છે. આ જોઈને ચોર તો ઉતાવળા ચાલ્યા એટલે ફાતમાબાઈ પાછળ રહી ગઈ. આગળ જઈ ચોર પાછું વાળીને જોઈએ તો ગઠિયો જોવામાં આવ્યો નહીં. એટલે બધા ચોર હવે ધીમે ધીમે ચાલે છે. હવે ફાતમાબાઈ ઘેરે આવતી રહી અને ચોર પેટી લઈને આગળ જાય છે. પેટી એકના ખભેથી બીજો ઉપાડે અને બીજા પાસેથી ત્રીજો, આમ ચાલી રહ્યા છે. હવે જેના ખભા પર વજન છે તે કહે છે, ભાઈ, હવે હું થાકી ગયો છું. તો બીજા કહે, થોડી વાર ચાલ. એટલે વળી તે ચાલ્યો. ચાલતા 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 વળી થાકી ગયો એટલે કહે, હવે આ ભાર લઈ લો તો ઠીક છે, નહીંતર હું હવે થાક્યો છું અને આ ભાર ફેંકી દઉં છું. હવે પેટીમાં ભગલો ભાનમાં આવી ગયો હતો. આ સાંભળીને તે કહે છે, ધીમેથી ફેંકજે, નહીંતર હું મરી જઈશ. ચોર વિચાર કરે છે કે આ અવાજ ક્યાંથી આવ્યો. એટલે ચોર બીજી વાર બોલ્યો કે લઈ લો, નહીંતર હું ફેંકી દઉં છું. તો ફરીને પેટીમાંથી હજામ કહે છે કે ભાઈ, ધીમે રહીને ફેંકજે, નહીંતર હું મરી જઈશ. એટલે આ ચોર બધાને કહે છે, ભાઈ, ઊભા રહો, આ પેટી ઉતારો. પેટીમાંથી માણસનો અવાજ આવે છે. એટલે ધીમે રહી પેટી ઉતારીને ખોલી. ત્યાં તો અંદર માણસ. કહે, તું કોણ છે? તો કહે, તમે છેતરાયા, મને જરા તાપ શેક કરો પછી વાત કરું. એટલે તેણે પેટીમાંથી બહાર કાઢીને તાપણું કર્યું. તાપણું કરીને તેને તાપ શેક કર્યો ત્યારે તેનામાં ચેતન આવ્યું. પછી ચોર કહે છે, આ શું છે? તો ભગલો કહે, ભાઈ, તમે બધા છેતરાયા. એ ભાઈ ન હતો પણ બાઈ હતી. એટલે કહે, હે? તો કહે, હા, એ બાઈ હતી અને તેનું નામ છે ફાતમા. આગળનો ભાગ જોવા માટે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો.